સમાચારો જોઈએ વિસ્તારથી। સૌથી પહેલા વાત કરીએ એ ઘટના જેણે રાજ્યને હચમચાવી દીધું હતું। બીજું નોરતું હતું અને એક 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। તેના મિત્રને બાંધી રાખવામાં આવ્યો અને ત્યારબાદ 5 નરાધમોએ દુષ્કર્મ આચર્યું। એમાંથી 3 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું। 3ને પોલીસે ઝડપી પાડ્યા છે। 1100 સીસીટીવી તપાસવામાં આવ્યા। અથાગ મહેનત કરવામાં આવી પોલીસ દ્વારા અને આખરે એક ફોન કોલ પરથી એ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। નરાધમોને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્રણેયને વડોદરા ગ્રામ્ય પોલીસ ને હવે સોંપવામાં આવશે। એક ફોન કોલ જે સગીરાનો ફોન હતો એ નરાધમો પોતાની સાથે લઈ ગયા હતા અને એમાંથી ફોન કરતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। પોલીસ કમિશનર નરસિંહા દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી ને કેવી રીતે આ નરાધમોને ઝડપ્યા અને શું છે તેમનો ગુનાહિત ઇતિહાસ એ બધું જ તેમણે જણાવ્યું હતું। ડીવાયએસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે। એને એક સ્પેશિયલ એસઆઈટીની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે। ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે। એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે કે જેટલા વહેલામાં વહેલા આપણે કમ્પ્લીટ એવિડન્સની સાથે ચાર્જશીટ કરી શકીએ એ અમારી તૈયારી છે। ખૂબ જ જનન્ય કૃત્ય કરવામાં આવ્યું હતું। એક નાની દીકરી પર આવી રીતના બળાત્કાર કરવો એ ગુજરાતની સંસ્કૃતિ નથી। હું આપના મારફત પોલીસ ખાતાને અભિનંદન આપું છું કે 48 કલાકમાં આવા આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આ આરોપીઓને ફાંસીની સજા મળે એના માટે અમે માંગણી કરીએ છીએ અને આ બાબતમાં તમામ ધારાસભ્યો એક છે। 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્રણેય નરાધમ ઉત્તર પ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે અને ત્રણેય વિધર્મી હોવાનું ખુલ્યું છે। પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને પીઓપી કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા હતા અને ત્યારે તેઓ આવ્યા હતા। એક અવાવરૂ જગ્યાએ તેમણે સગીરાને ગોંધી રાખી, સગીરાના મિત્રને માર માર્યો અને ત્યારબાદ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। હવે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે। એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે અને કોઈ પણ ક્યાંય પણ છટકબારી ન રહે તેના માટેની તૈયારી કરવામાં આવી છે। હજી પણ 2 નરાધમો ફરાર છે જેમને શોધવા માટે પોલીસ હજી પણ આકાશ પાતાળ એક કરી રહી છે। કૃણાલ મારી સાથે જોડાયા છે। કૃણાલ, કેવી રીતે આ આરોપીઓ ઝડપાયા? આખરે પોલીસ દ્વારા કેટલી મહેનત કરવામાં આવી અને શું છે આ નરાધમો જે ઝડપાયા છે એમનો ભૂતકાળ? જે રીતે નુપુર 4 તારીખે જયારે ઘટના ઘટી ત્યારે આ જે 3 આરોપીઓ, અન્ય જે 2 આરોપીઓ તો ભાગી ગયા હતા પરંતુ 3 આરોપીઓ ત્યાં રોકાયા હતા, જેમાંથી એક સગીરાના મિત્રને પકડી રાખ્યો અને અન્ય 2 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી તે લોકોએ ફોન પણ કર્યા હતા। એટલે પોલીસને જે સર્વેલન્સ પર જયારે ફોન મુકાયા ત્યારે તે પણ મળી આવ્યું, સાથે જ તેમની બાઇકની જે નંબર પ્લેટ છે સીસીટીવીમાં મળી આવી, તેનાથી તેમનું એડ્રેસ મળી ગયું। એટલે આ 2 વસ્તુથી કદાચ આરોપીઓને નજીક જવામાં તેઓને સફળતા મળી, પરંતુ ત્યારબાદ જે અન્ય 2 આરોપીઓ છે તેઓએ પણ વટાણા વેરી દીધા હતા કે આ લોકો યુપીના છે અને મૂળ તાંદડિયામાં રહે, આરોપીનું કામ કરે છે કે કન્સ્ટ્રક્શન સાઇટો પર છૂટક મજૂરીનું કામ કરે। આ તમામ જે આરોપીઓ છે તે 26-27 વર્ષના છે, પણ તમામને છે, કોઈને 3 બાળકો છે, કોઈની પત્ની સંઘર્ષમાં છે, તેમ છતાં આ લોકોએ આ સગીરાને હવસનો શિકાર બનાવી। એટલે હવે આ લોકો જેલવાસ ભોગવશે તેવા નક્કી ચાર્જશીટ નક્કી કરવાની પણ કામગીરી હાથ ધરાય। ત્યાં સજા ભોગવશે પણ તેમની સાથે તેમના જે પરિવાર છે તે પણ કદાચ આ નરાધમોની જે સજા છે તેમના કારણે તેનું પાપ તેમનું પરિવાર પણ ભોગવશે। એટલે હવે જોવાનું એ છે કે આવનાર સમયની અંદર શું થાય છે। હજી 2 નરાધમ ફરાર છે, એમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, પણ આ દુષ્કર્મની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે। ક્યારેક શાળામાં આચાર્ય, ક્યારેક ટ્યુશન ક્લાસીસનો સંચાલક હોય અને એકમાત્ર ગુજરાતના કોઈ 1-2 જિલ્લાની અંદર નહીં પણ ઘણા બધા જિલ્લામાંથી આવી ફરિયાદો નોંધાઈ રહી છે। દીકરીઓની સુરક્ષા પર જોખમ તોળાઈ રહ્યું છે અને ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં મહિલા નેતાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કાળા કપડાં, કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો, ઉગ્ર સૂત્રોચ્ચાર થયો। પોલીસ પરવાનગી નહોતી, વિરોધની પોલીસ દ્વારા ઘર્ષણ પણ થયું હતું, પણ આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના વિરોધ દરમિયાન તેમણે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની પણ માંગ કરી। આરોપી લોકો, નરાધમો જ્યારે બાળકોની હત્યા કરીને એવી રીતના એક જાણે કે રેપ કેસ કરે છે તો કેમ આજે ચૂપ છે? અમને આજે હર્ષ સંઘવીનું રાજીનામું જોવે છે। મુખ્યમંત્રીને પત્ર આપવા માટે અમે લોકો આવી ગયા છે। એટલે આજે અમે લોકો આ જે હર્ષ સંઘવીજી છે એમને તમામ આમ આદમીની ટીમ તરફથી કહેવા માંગીએ છીએ કે રાજીનામું આપો, કેમ કે પોતાનું રાજ્ય પોતાથી સચવાતું નથી। જી, આજે અમે હર્ષભાઈ સંઘવીના રાજીનામા સાથે આમ આદમી પાર્ટીના મહિલા મોરચાની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ ધરણા કરીએ છીએ અને એની માંગ સાથે આવેદન આપવાના છીએ।
ખબર છે આપણને કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર એક પછી એક મહિલાઓ સાથે દુષ્કર્મ, મહિલાઓ સાથે અત્યાચારની ઘટના બની રહી છે. દાહોદની અંદર 5 વર્ષની બાળા સાથે એમની સાથે છેડતી અને હત્યાનો બનાવ બને છે. આટલી દાહોદની શાહી ભૂસાઈ નહોતી અને ત્યાં જ વડોદરા અને એના પછી સળંગ આવી ઘટનાઓ સામે આવી છે. ક્યારેક ટ્યુશન ક્લાસનો સંચાલક હોય તો ક્યારેક બારડોલીની અંદર એક આશ્રમ શાળાનો આચાર્ય હોય અને એની સાથે સાથે દુષ્કર્મ નહીં પણ સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ થયો છે. આણંદ જિલ્લાની અંદર ક્યાં શું કેવી રીતે થયું અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, જિગ્નેશ પાસેથી જાણીએ. નુપુર, બનાવ બન્યો છે તે આણંદના બેડવા પાસે આવેલા ખડીપુર પ્રાથમિક શાળા એટલે કે પ્રાથમિક સ્કૂલનો આ બનાવ છે કે જ્યાં બાળકી સાથે ગેંગરેપનો પ્રયાસ થયો છે. 16 વર્ષની જે સગીરા હતી તેને દારૂ પીવડાવીને તેની સાથે આ ગેંગરેપનો પ્રયાસ કરવામાં આવ્યો. જે મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. 3 લોકો વિરુદ્ધ જે દુષ્કર્મનો આરોપ થયો છે તેને લઈ અને પોલીસે પ્રાથમિક જે મેડિકલ કરાવવા માટે બાળકી એટલે કે જે સગીરા છે તેને હોસ્પિટલ ખસેડી દીધી. તો બીજી તરફ જે 3 નરાધમો છે તેની શોધખોળ અને સાથે જ તેમના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. જો કે પ્રશ્ન એ છે કે બાળકો, સ્કૂલ અને પરિવાર તે બંને જગ્યાએ સુરક્ષિત અનુભવ કરતા હોય છે, પરંતુ જે ઘટનાઓ સામે આવી રહી છે એક બાદ એક શૈક્ષણિક ધામ સ્કૂલોની અંદર જે બનાવો બની રહ્યા છે ખરેખર માતા પિતા માટે લાલબત્તી સમાન છે કે આખરે સ્કૂલમાં પણ જ્યારે બાળકોને એકલા મૂકવામાં આવે છે ત્યારે કેટલો ભરોસો સ્કૂલો ઉપર રાખવો કે તેમના આચાર્યો પર કે તેમના શિક્ષકો પર રાખવો. રાજનીતિમાં શું કંઈ નવાજૂની થવા જઈ રહી છે ગુજરાતમાં? સવાલ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યો છે. કેટલીક વાતો ઉડે છે, કેટલીક અફવા ઉડે છે અને કંઈક એવું પણ બને છે કે જે સવાલ ઉઠાવવા મજબૂર કરે છે. કારણ કે એક બાજુ કહેવાય છે કમલમમાં એક સ્નેહ મિલન જેવો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાયેલા બધા જ ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. પણ આખરે શું ફક્ત આ સ્નેહ મિલન જેવો કાર્યક્રમ છે કે પછી બધા જ ધારાસભ્યોને બોલાવી અને કોઈ મહત્વની વાત, મહત્વની મિટિંગ કે પછી કોઈ મહત્વનું પગલું ઉઠાવવામાં આવી શકે છે? હિરેન પાસેથી જાણીએ આખરે આ મુલાકાત, આ મિટિંગ, આ સ્નેહ મિલનનું કારણ શું છે. માત્ર ને માત્ર મુલાકાતનું કારણ ભારતીય જનતા પાર્ટીનું જે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે અને સદસ્યતા અભિયાનમાં જે ટાર્ગેટ છે એ ટાર્ગેટમાં હજી સુધી સિદ્ધિ ન મળતી હોવાના કારણે એને પહોંચી વળવા અને અન્ય બાબતો છે. પરંતુ મહત્વનું છે કે હજુ સુધી ભારતીય જનતા પાર્ટી 1 કરોડ સુધીના લક્ષ્યાંક ઉપર પણ ગુજરાતમાં નથી પહોંચી શકી. તો એ લક્ષ્યાંક ઝડપથી પૂરો થાય અને જે 1.5 કરોડ કરતાં પણ વધુ સદસ્યોનો જે લક્ષ્યાંક છે એ પૂરો પાડવા માટે જૂના જોગીઓનો સહારો લેવા માટે આ એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જૂના એટલે કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર જે પણ ચૂંટાયા છે એવા ધારાસભ્યો અને સાંસદોને બોલાવવામાં આવ્યા છે. સ્નેહ મિલનના ભાગરૂપે આ તમામ નેતાઓને જે જવાબદારી સોંપવામાં આવી છે અથવા તો નિષ્ક્રિય છે ફરીથી સક્રિય થાય અને સદસ્યતા અભિયાનમાં જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ પૂરું થાય એના માટે આ તમામ નેતાઓને આવતીકાલે કમલમમાં બોલાવવામાં આવ્યા છે. લગભગ સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી એટલે લગભગ 1.5 થી 2 કલાક જેટલું આ કાર્યક્રમ અને બેઠક ચાલશે, જેમાં નેતાઓ સાથે મુલાકાત ઉપરાંત સદસ્યતા અભિયાનમાં થોડી ઝડપ આવે અને જે લક્ષ્યાંક છે એ પૂરો થાય. કારણ કે હજી સુધી 1 કરોડ જેટલો પણ ટાર્ગેટ છે એ પૂરો નથી થયો. લોકસભામાં જે મત મળ્યા છે એટલા સભ્યો પણ હજી સુધી રેકોર્ડ નથી થયા અને એ ધીમી ગતિથી ચાલી રહેલી કામગીરીના સંદર્ભે આ તમામ લોકોને ફરીથી જૂના જોગીઓના સહારે હવે આ નૌકા ભાજપ તાર કરવા માટે બેઠું હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. એટલે આ સદસ્યતા અભિયાને તો ખરેખર ઉપાડો લીધો છે. કારણ કે શરૂઆતથી લઈને વિવાદો એટલા બધા આવ્યા અને એમાં પણ જગદીશ વિશ્વકર્મા અને એની સાથે ઋષિકેશ પટેલનો ગઈકાલનો જે વિડીયો એક વાયરલ થઈ રહ્યો છે, માઇક ચાલુ હતું, ચર્ચા થઈ રહી હતી અને આખું ગુજરાત સાંભળી રહ્યું હતું. ખેર હવે જોવાનું એ છે કે શું થાય છે આગળ, શું નહીં. હું કાઢી મૂકે તો કાઢી મૂકે શબ્દો અત્યારે ગુજરાતની અંદર પ્રચલિત થઈ ચૂક્યા છે. ખેર આગળ વાત કરવી છે મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસની. મુખ્ય સચિવની સાથે મુખ્યમંત્રી દિલ્હી જઈ રહ્યા છે અને વડાપ્રધાન સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે. અજય પાસેથી જાણીએ આખરે આ મુલાકાતનો, આ મીટિંગનો એજન્ડા શું છે. देखिए, निश्चित तौर पर नुपुर, गुजरात के मुख्यमंत्री और गुजरात के जो मुख्य सचिव हैं कल दिल्ली आ रहे हैं. वो प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात करेंगे. हालांकि ये मुलाकात अचानक नहीं है, पूर्व निर्धारित कार्यक्रम है और पूर्व निर्धारित कार्यक्रम में आपने देखा होगा कि किस तरह से गुजरात के मंत्रिमंडल की बैठक हुई थी, जिसमें गुजरात में 7 अक्टूबर से लेकर के 15 अक्टूबर तक विकास सप्ताह मनाने का फैसला किया है. और इसमें महत्वपूर्ण बात यही है कि 2001 में 7 अक्टूबर को ही प्रधानमंत्री नरेंद्र मोदी गुजरात के जो है मुख्यमंत्री बने थे
और तब से लेकर के 23 साल हो चुका है। और उस मंत्रिमंडल में जो महत्वपूर्ण बातें कही गई थी कि गुजरात के विकास में जो नरेंद्र मोदी जी का योगदान है वो दरअसल एक रीढ़ है और मंत्रिमंडल ने इस बात को स्वीकार किया है। तो आज ये मौका है और कल माना जा रहा है कि जब गुजरात के मुख्यमंत्री प्रधानमंत्री नरेंद्र मोदी से मिलेंगे तो कहीं ना कहीं उस रीढ़ को ही लेकर के उनको धन्यवाद देंगे और साथ ही साथ गुजरात के विकास में जो प्रधानमंत्री नरेंद्र मोदी की भूमिका या गुजरात के मुख्यमंत्री रहते हुए उनकी जो भूमिका है उसको लेकर के धन्यवाद देंगे। लेकिन साथ ही साथ एक चर्चा ये भी है कि चूंकि गुजरात के कैबिनेट में फेरबदल करना है तो उसको लेकर भी प्रधानमंत्री नरेंद्र मोदी से चर्चा गुजरात के मुख्यमंत्री कर सकते हैं। जी બિલકુલ, એટલે કેબિનેટમાં ફેરબદલ થઈ શકે એવી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે। કોઈ કન્ફર્મ ન્યૂઝ નથી, પણ આ બેઠકમાં એની ચર્ચા પણ થઈ શકે છે, કારણ કે પેટા ચૂંટણી થઈ હતી, પક્ષ પલટો કરાવી અને ધારાસભ્યોને લાવ્યા હતા, મોટા દિગ્ગજ નેતાઓને। હજી એમના હાથ ખાલી છે, એટલે કંઈક ને કંઈક તો આપવાનું થશે, જે ક્યારે કેવી રીતે શું આવનારો સમય બતાવશે। પણ વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, કારણ કે નરેન્દ્ર મોદીના 23 વર્ષના શાસનની ઉજવણી થઈ રહી છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે તેઓ રહ્યા છે। એ 13 વર્ષ અને 10 વર્ષની આ ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વિધાનસભાના પગથિયે ઊભા રહી ધારાસભ્યો અને મુખ્યમંત્રી અને સાથે મંત્રીમંડળના સભ્યોએ વિકાસની પ્રતિજ્ઞા લીધી હતી। ગુજરાત અને ભાજપ ભારતની અંદર જે લોકશાહી છે ને એ લોકશાહીની એક આખી મજા જુદી છે, કારણ કે લોકશાહીમાં ભલે તમે રાજકીય તમારી રાઇવલરી હોય, રાજકીય વિરોધાભાસ હોય, મતભેદ પણ હોય, ઘણીવાર મનભેદ પણ જોવા મળે છે, પણ તેમ છતાં પણ લોકશાહીની એક અલગ મજા, એક અલગ ફ્લેવર એ છે કે જ્યારે પણ વિરોધી કોઈ સારું કામ કરે તો એને બિરદાવવામાં પણ આવે છે। મનસુખ વસાવા આપણે જોઈએ છીએ કે આકરા તેવરવાળા છે। મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને વચ્ચેની જંગ ઘણા સમયથી જોઈ છે। છોટુ વસાવા ઉપર પણ ભૂતકાળમાં આકરા પ્રહાર કર્યા છે, પણ આજે જ્યારે એક કાર્યક્રમની અંદર તેઓ બોલી રહ્યા હતા ત્યારે આદિવાસીઓના હકને લઈ છોટુ વસાવા પર તેમણે પ્રહાર નહીં પણ છોટુ વસાવા પર ફૂલ વરસાવ્યા। શું કહ્યું મનસુખભાઈએ એ જુઓ। હું છોટુભાઈનો ચોક્કસ હું આભાર માનું। આજે પોલિટિક્સ અહીંયા વાત ના થાય પણ છોટુભાઈનો ચોક્કસ હું આભાર માનું, અને આપણા પૂરતો ને આખા ગુજરાતના લોકો એમના જીવનમાંથી પ્રેરણા લઈને આદિવાસી હક ને અધિકારની વાત કરી। લોકોમાં જાગૃતિ આવી છે, લોકોમાં એક જાગૃતિ આવી છે, અને ઘણા બધા લોકો એમના હક ને અધિકારની વાતને લઈને ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા, ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા। લોકોમાં એક જાગૃતિ આવી, દરેકે દરેક ક્ષેત્રમાં જે જાગૃતિ આવી, ભલે છોટુભાઈ મારા માટે સારું બોલે કે નહીં બોલે પણ એમનું જે ઉમદા કાર્ય છે એ તો હું જાહેરમાં હું કહું છું, દરેક જગ્યાએ કહું છું, છોટુભાઈની કાર્યને હું બિરદાવું છું। એટલે વિકસિત ગુજરાતની આપણે વાત કરીએ છીએ, પણ વિકાસ છેવાડાના માનવ સુધી પહોંચ્યો છે કે કેમ એનું જ વરવું ઉદાહરણ, એનો જ વરવો જવાબ હમણાં થોડા દિવસ પહેલાં છોટાઉદેપુરના તુરખેડામાં મળ્યો હતો કે જ્યાં એક સગર્ભા મહિલાને જોડી કરી અને પ્રસૂતિની પીડા ઉત્પડતા એને લઈ જવી પડી હતી। રસ્તામાં પ્રસૂતિ થઈ ગઈ અને ત્યારબાદ એ મહિલાનું મૃત્યુ થયું હતું, પરિવાર પર આપ તૂટી પડ્યું હતું અને ગુજરાતની શાખ પર એક કાળો ડાઘ પણ લાગ્યો હતો। વિકસિત ગુજરાતની શાખ પર આ કાળા ડાઘ સમાન હતું। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ કોર્ટ દ્વારા ખુદ સુઓ મોટો લેવામાં આવ્યો અને ત્યારબાદ તંત્રની પણ ઝાટકણી કાઢવામાં આવી હતી ને એ પછી હવે તંત્ર જાગ્યું તો છે, 108 પહોંચાડવાના પ્રયત્નો તો કરવામાં આવ્યા છે, પણ સવાલ એ છે કે 108 પહોંચે તો પહોંચે કેવી રીતે? ધવલ પાસેથી જાણીએ। જી નુપુર, સૌથી મહત્વની વાત છે જે વિકસિત ગુજરાતની વાત કરી રહ્યા છીએ, વિકસિત ગુજરાતની સ્થિતિ ક્યાં છે, તમે કેવી રીતે ને કેવા 108ના મોડલની વાત કરી રહ્યા છો, એનો કોર્ટ ઝાટકણી કાઢીને ત્યારબાદ તંત્ર કામે તો લાગી ગયું, પરંતુ હાલ એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે છોટાઉદેપુરના તુરખેડામાં જ્યાં 108 જવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યાં સ્થાનિકોએ ધક્કા મારીને પહોંચાડવી પડી હતી। એટલે એ તો મહત્વનું થઈ ગયું છે કે રસ્તાઓ પણ યોગ્ય નથી અને 108 પણ યોગ્ય રીતે નહોતી પહોંચી શકે। જોકે હાઈકોર્ટના એક્શન બાદ તંત્ર જાગ્યું છે અને સફાળું જાગીને કામે લાગી ગયું છે, પણ મહત્વની વાત છે કે આટલા વર્ષો બાદ, આઝાદીના આટલા વર્ષો બાદ એક મેડિકલ સુવિધા પ્રથમ વખત છોટાઉદેપુર જેને વિકસિત ગુજરાત કહી રહ્યા છે એના એક નાનકડા તુરખડા ગામમાં આજે પહોંચી છે। એ સૌથી શરમજનક બાબત છે કે 75 વર્ષ બાદ આજે ત્યાંના લોકોને, આજે ત્યાંની પ્રજાને સારી મેડિકલ સુવિધા મળવાનો પ્રયત્ન થયો છે। કેવી સુચારુ રીતે વ્યવસ્થા મળે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે। જી બિલકુલ, અને એ તો અત્યારે પણ જોવા મળ્યું કે કેવી રીતે 108ને પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। પણ ખેર આગળ વાત કરવી છે ઇકો સેન્સિટિવ ઝોન। એવું કહેવાય છે કે ક્યાંય પણ કોઈ પણ જંગલી જાનવર
વસતા હોય અને એની સાથે માનવ વસાહત હોય, પણ સાહેબ ગીર અને એની વાત જ જુદી છે, કાઠિયાવાડના ખમીરની વાત જુદી છે કે જ્યાં સિંહ અને માનવ બંને એકબીજાના પર્યાય બનીને રહે છે. હંમેશાથી માણસ સિંહના સંવર્ધન સાથે જોડાતો આવ્યો છે, પછી એના પશુને મારી નાખે તો પણ ક્યારેય માલધારી ફરિયાદ નથી કરતો અથવા તો સિંહ ઉપર ક્યારેય પ્રહાર નથી કરતો. હા, છેલ્લા થોડા સમયથી પજવણીના વિડીયો સામે આવી રહ્યા છે ને એના જ કારણે એક ઇકો સેન્સિટિવ ઝોન બનાવવાની વાત થઈ છે ને ત્યારથી જ એનો વિરોધ શરૂ થયો છે. 45થી વધારે ગામડાઓ એવા છે જે વિરોધ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે પછી કોંગ્રેસના નેતાઓ બધા સાથે મળી અને વિરોધ કરી રહ્યા છે. ખનન બેફામ થયું, ગંભીર મુદ્દે જે ખેડૂતોને ઉપસ્થિત કર્યો છે કે 9 કિલોમીટરની અંદર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા વિસ્તારના ખેડૂતોને ખેતરે જવું કે ના જવું, જાય તો કામ કરવું કે ના કરવું, આવા પરિપત્રની અંદર એને પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે અમરેલી જિલ્લાના બધા જ ગામડે જઈ જનજાગૃતિ કરવાના છીએ. એની શરૂઆત 9 તારીખે શક્તિસિંહના નેતૃત્વમાં ધારી મુકામેથી થશે. સરકારી બસ એટલે કે એસટી માટે એવું કહેવાય છે, એસટી અમારી સલામત સવારી, પણ લોકો એવું કહે છે કે બેઠા પછી જવાબદારી તમારી. એનું કારણ એ છે કે વારંવાર એસટીના બસ ચાલકો છે, બસ ડ્રાઈવરો છે, બેફામ રીતે બસ ચલાવે છે. ક્યારેક વહેતા પાણીની અંદર બસ નાખી દે છે તો ક્યારેક અકસ્માત કરી નાખે છે. ફરી એકવાર આવું જ કંઈક બન્યું કે જ્યાં બેફામ રીતે બસ ડ્રાઈવર ચલાવી રહ્યો હતો અને કાંસમાં આ બસ ખાબકી હતી. અંદર વિદ્યાર્થીઓ બેઠા હતા, અંદર બીજા લોકો બેઠા હતા, દરેકના જીવ તાળવે ચોંટ્યા હતા. કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ત્યારે જંબુસરના ધારાસભ્યએ એસટી ડેપો મેનેજરનો ઉધડો લીધો હતો. કારેલીથી જંબુસર આવતી બસ જંબુસર પાસે સ્લીપ થતા, ટાયર સ્લીપ થતા ગટરની અંદર જ્યારે ઉતરી ગઈ છે ત્યારે લગભગ કારેલી, વેડજ, પીલુદ્રા ગામોના 30 જેટલા લોકોને ઈજા થઈ છે, ઇન્જર્ડ થયા છે, નાની મોટી ઇન્જરી થઈ છે. જે કાંઈ કાર્યવાહી કરવાની છે તે સરકારમાં રજૂઆત કરી અને જેણે આ ભૂલ કરી છે એની ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવશે એવી પણ અધિકારીઓને આજના દિવસે સૂચના આપી છે. રાજ્યમાં જે દુષ્કર્મના કેસ વધી રહ્યા છે, એક તરફ સુરતમાં આકરા પાણીએ આમ આદમી પાર્ટી આવી છે, બીજી બાજુ અમદાવાદમાં કોંગ્રેસ પણ વિરોધ કરી રહી છે. પવિત્ર પર્વની અંદર જે નરાધામો, નાની બાળકીઓ ઉપર જે બળાત્કારના પ્રયાસો થયા છે, આચાર્યો જે શિક્ષકને કલંકિત કરી રહ્યા છે, જ્યાં સરકારમાં બેટી પઢાઓની વાત જુદી નહીં, તો શિક્ષણ ક્ષેત્રમાં આશ્રમ શાળાઓ જેવી આશ્રમ શાળા હોય, દાહોદની અંદર આચાર્ય જે હોય, જે રીતે ગેંગ રેપની ઘટનાઓ થઈ રહી છે, બરોડામાં ઘટના થઈ, આણંદમાં પણ જે રીતે પ્રયાસ થયા, જે રીતે માંડવીની અંદર, સુરતની અંદર જે નાની દીકરીઓ સાથે જે શબ્દોની અંદર ઉલ્લેખ કરતા આપણને શરમ આવે એવી શરમજનક ઘટનાઓ ગુજરાતમાં જે ઘટી રહી છે. કાયદો અને વ્યવસ્થાની ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર વાતો કરે છે. અમે ડ્રોન કેમેરા રાખ્યા છે, અમે આ વ્યવસ્થાઓ કરી છે, અમે કોઈને ગુનેગારોને બક્ષીશું નહીં, તો આ દિવસે ને દિવસે આજે મારી દીકરીઓ, મારી મા બહેનો કેમ સુરક્ષિત ને સલામત નથી? એટલે અમે અહીંયા અમદાવાદ શહેરની નગરદેવી અત્યારે ભદ્રકાળી માના દર્શન કરીને મા અંબે, જગદંબે, અંબિકે, મા દુર્ગાને પ્રાર્થના કરવા આવ્યા છીએ કે હવે તું જ અમારો આસુરી શક્તિઓનો નાશ કરવા માટે હવે ઈશ્વર અને ભગવાન અને માતા જ હવે આ લોકો ઉપર જે પણ એમની કૃપા રહે અને જેનાથી રાજની અંદર મુક્તપણે આજે માતાજીનો જે પર્વ છે એ ઉજવાય અને આવા નરાધામો જે છે એમને સખ્તમાં સખ્ત સજા મળે અને આવી કૃત્ય કરતા આ ગુજરાતની અંદર કોઈ વિચાર પણ ના કરે એ રીતે સરકારે આમાં અમલ કરવો જોઈએ. એટલે અમે આજે અમદાવાદ શહેરની નગર માતાના દર્શન કરવા, એના ચરણોની અંદર પૂજા પ્રાર્થના અર્ચના કરવા કોંગ્રેસ પાર્ટીના અમે વરિષ્ઠ આગેવાનો બધા અમે આવ્યા છીએ અને ખૂબ શાંતિથી અમે આપના માધ્યમથી સરકારને પણ વાતો કહેવા માંગીએ છીએ કે માત્ર તમે ટીવી ઇન્ટરવ્યૂ આપીને સંતોષ માની લો નહીં, તમારે ફોર્સ જોઈએ, પોલીસમાં નવી ભરતી જોઈએ, પોલીસના જે પોઈન્ટો છે એ પોઈન્ટો ઉપર તમારે વચ્ચે જે ઘટના ઘટી કે કંટ્રોલ 100 નંબરના કંટ્રોલ ઉપર, હેલ્પલાઇન ઉપર પોલીસને મદદ માટે જ્યારે ફોન કરવામાં આવે, જ્યારે ગુનેગારો ગુના કરીને ભાગી જાય પછી પોલીસ પહોંચે, એટલે તમારી પાસે પૂરતા સાધનો નથી, પૂરતી વ્યવસ્થાઓ નથી, પૂરતી મોબાઈલ વાહનો નથી, પૂરતો પોલીસ ફોર્સ નથી.
એટલે આ તમામ અનેક તમારી પાસે સરકાર પાસે અનેક જે વસ્તુઓ છે કે જે પ્રજાના હિત માટે સરકાર સુરક્ષાને સલામતી આપવા માટે વ્યવસ્થા નથી કરી શકતી. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી કેટલીક સ્થાનિક પાર્ટીઓ હોય, અત્યારે બધાના જીવ ઉચાટે છે, કારણ કે આવતીકાલે પરિણામ આવવાના છે ચૂંટણીઓના, અને ચૂંટણીઓના પરિણામ શું આવશે, કોના તરફી આવશે, એના માટે આજની રાત રાજકીય પાર્ટીઓ માટે ઉજાગરાની રાત છે, કારણ કે આવતીકાલે મતગણતરી થવાની છે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીની, અને કોણ બાજી મારે છે એ આવતીકાલે ખબર પડશે. લોકોનો ઝુકાવ કોના તરફ થયો છે. 10 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થઈ છે, 370 હટાવ્યા બાદ પ્રથમ વખત આ ચૂંટણી થઈ છે, ત્યારે હવે જોવાનું છે કે શું થાય છે. એક્ઝિટ પોલના જે અંદાજ આવ્યા છે એ પરથી લોકોમાં પણ ઉત્સુકતા તો છે.